માં યશોદાએ ભગવાનને કાજળ લગાડ્યું છે. અને પહેલાના સમયમાં તો કેટલા આપણે ટપકા કરી દીધા. કપાળમાં કરીએ, ગાલમાં કરીએ, એની હથેળીમાં કરીએ, પગના તળિયે કરીએ. રમાડવા વાળો કાળો થાય, નજર ન લાગે. એટલે નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં. પરમાત્માનો શૃંગાર કર્યો. ભગવાનની નાની એવી ચોટલી, શું પરમાત્મા શોભતા હશે. વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળના બાંધે વાલો જર કશીને સુંદર વાઘા પટકા છે પંચ રંગના, સજિયા તે 16 શૃંગાર. વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળના. જો આ ગીત ગાતા જાઓ અને તમારી સામે જ છે બધું. અહીંયા આ બધું તમારી અહીંયા સામે જ દેખાય છે. જેવા જેવા શબ્દો આવે ને, પાઘ બાંધે વાલો જર કશી ને સુંદર વાઘા સાર. આના વાઘા જુઓ, પાઘ જુઓ નહીં. શ્રી વલ્લભ સુત સેવા કરે, આમ જુઓ મહાપ્રભુજી. પટકા છે પંચરંગના અને સજિયા તે 16 શૃંગાર. કેસરી તિલક સોહામણા, નાસિકા વિશ્વધાર, તિલકની અતિક્રાંતિ છે, કંઠે છે મોતીના. ભગવાને કંઠમાં મોતીના હાર પહેર્યા, કપાળમાં તિલક કર્યું છે માં યશોદાએ ઠાકરજીને. આ તો હવે ચંદન આવી ગયા તૈયાર. પેલા તો ઘસીને ભગવાનના કપાળમાં ચંદન કરતા. એમાં કેસર નાખ્યા હોય, કપૂર, શિયાળો હોય તો કપૂર નાખ્યું હોય. મારા ઠાકોરજીની સેવા જ્યારે જ્યારે કરું, જ્યારે કથામાં મારી સાથે હોય, ઘરે હોય તો હું બહાર ગયો હોય તો કોઈ કરી લે, પણ મારા ઠાકોરજીની સેવા જ્યારે જ્યારે મારા ભાગમાં સેવા આવે ત્યારે મારા ઠાકોરજીને હંમેશા ચંદન ઉતારીને જ કરાવું, ઘસીને ચંદન કરવું. અને એના માટે ઘસેલું ચંદન એને ચાંદલો કરીને કપાળમાં કરીએ, હું ટાઢક મળે. કપાળમાં ચંદન કરવાથી 2 વસ્તુ મળે. એક ઠંડક મળે, શીતળતા મળે, અને બીજું ચાંદલો કરવાથી તમને સૌંદર્યતા મળે છે. કપાળમાં ચાંદલો હોય તો લાગે કેવા આપણે, આ હાવ કોરું રણ જેવું લાગે. પેલાના તમે જુઓ, બેનોય ચાંદલો કેટલો મોટો કરતા, અને પેલા તો કપાળમાં અહીંયા ચાંદલો કરતા. હવે ધીમે ધીમે નીચે આવ્યો છે, નાકે ન હોય તો સારું,
ચાંદલો કરતા પેલા, હવે તો ચાંદલી નથી કરતા નાની. નાકમાં પહેરણું તો ગયું હાવ. મંગળસૂત્ર ગળામાં હતા, એ હવે કાંડે આવ્યા. આ હોની નો લઈ આવે એટલું ઓછું છે હો. આ કથામાં હોની નો તો વારો જ પડી જવાનો છે. સેથો તો રહ્યો જ નથી. સૌભાગ્યના ચિહ્નો બધા ઓછા થઈ ગયા. બંગડી વહી ગઈ, નાકમાંથી દાણો વયો ગયો, ગળામાંથી હવે તમારું મંગળસૂત્ર વયું ગયું, એ કાંડે આવી ગયું. સારું છે કાંડે આવ્યું, હજી નકર પગમાં હોત પહેરશે. આનો અર્થ એ થયો કે મારો પતિ મારા પગમાં. એક જ્યોતિષી પાસે એક બેન ગયા. જ્યોતિષીને કીધું કે ડોક્ટર સાહેબ, જ્યોતિષી મહારાજ, મારા ઘરવાળાને છે ને શરદી બહુ થઈ ગઈ છે અને બહુ દવા લીધી પણ મટતું જ નથી, તમે કઈક કરજો ને. જ્યોતિષી બાપાએ કીધું કે ઓલો નળ ઉપર જે ચાંદલો લગાડ્યો લઈ લો, પછી આને તમે નકરો પાણીમાં ડૂબાડી રાખો તો શું થાય? ત્યાં એક બીજા બેન આવ્યા કે મહારાજ, મારા ઘરવાળાને તમે જઈ જુઓ ને તો ગરમ જ હોય. જ્યોતિષ બાપાએ કીધું ઓલા ગીઝર ઉપર ચાંદલો લગાડ્યો લઈ લ્યો. ઘણા ગીઝરે ટીંગાડ્યો હોય એને બિચારાને, ઘણા નળ હારે વળગાડ્યો હોય, પછી એને શરદી થાય ને. કે તપાસ કરી લેજો. જેને બહુ શરદી રહેતી હોય ને, હેમલ, આને હમણાં વી બાવીજી છે મટતી નથી, કોકને દીધો રાખે નકરી પ્રસાદીની. ફોન કરીને પૂછી લ્યો, બાથરૂમમાં નળે ટીંગાડ્યો છે મને, તો હવે ત્યાંથી ઉતારો મને, શરદી મટતી નથી. કેસરી તિલક સોહામણા, ઠાકોરજીએ કપાળમાં તિલક કર્યું છે. કેસરી તિલક સોહામણા, નાસિકા વિશ્વધાર, તિલકની અતિક્રાંતિ છે, કંઠે છે મોતીના. હડપચીએ હિરલો તેજ તણો નહીં પા. હડપચીએ હિરલો જગમગે. આ હિરલો તમે જોયો છે? ભગવાનની દાઢીમાં એક હીરો છે. હવે મને કયો, આના જેવી ફેશન કોણ કરશે? લ્યો, હે, આના જેવી કોઈ ફેશન કરે? આમાં આપ્યો છે, જોડ્યો. ભગવાને દાઢીમાં હિરલો જડ્યો છે. ફરી એકવાર ભાવથી. હડપચીએ હિરલો જગમગે, એના તેજ તણો નહીં પાર. અધર બિંબ એ રસિક છે, જળકે છે જ્યોત પ્રકાશ. બાહે બાજુ બંધ બે રખા, ખીચડિયાળા કે છો. ભગવાનની જુલ્ફો. અત્યારના છોકરાઓ કઈ હવે લાંબા વાળ રાખે એવું નહીં. સૌથી પહેલા લાંબા વાળ રાખવાની કોઈ ફેશન લઈ આવ્યું હોય તો આપણો કનૈયો. અરે બેનોમાં એક ફેશન નવી લઈ આવ્યો. ઈ બેનોને ખબર જ નહોતી ફેશન ની. કઈ
આગળ લટ રાખવાની, એ આ લઈ આવ્યો છે. જેને ભગવાનના અલકાવલી કહીને બોલાવાય છે. પરમાત્માના ગાલ ઉપર અલકાવલીઓ રમતી હોય છે. બાહે બાજુ બંધ બેર ખારીના નિરીખ્યાને વળી નિરખીશું એના પારન પામે છે. ડાબી બાજુએ ગિરિવર ધર્યો, જમણે કટી મધ્ય ભાગ. કૃપા કરો ને શ્રીનાથજી મારા હૈયા ટાઢા થા. પાયે ઘુઘરી રણ ઝણે, મોજડીએ મોતીના હાર. કૃપા કરો શ્રીનાથજી. કેમ? બલિહારી માધવદાસ. માધવદાસ કહે છે, પ્રભુ અમારા ઉપર કૃપા કરો, અમને કઈ કૃપાળુ બનાવો. માધવદાસ કહે હરી મારું, માગ્યું આપો મહારાજ. લડી લડી કરું વિનંતી, મુને દેજો લડી લડી કરું વિનંતી, મુને દેજો. વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ. શ્રીવલ્લભ સેવા કરે, શ્રી ગોકુળ શ્રીવલ્લભ સુત સેવા કરે, શ્રી ગોકુળ નાભુ. શ્રી વલ્લભ સુત સેવા કરે, શ્રી ગોકુળ એક કડી હારે ગાઓ. વાકે અંબોડે શ્રીનાથ. તમારો વાંક ન હોય ને હાહુ એ તમને ન બોલવાના શબ્દો બોલ્યા હોય, પછી તમે જેની સામો અવાજ કરો, ઈ અવાજ કાઢો એકવાર. વાકે અંબો. હા, હાલો હાલો. અમુક અમુકની શક્તિ જગાડવા હાટું અમુક અમુક ઉદાહરણ દેવા પડે ને. એને તઈ યાદ આવે, જેમ હનુમાનજીને ખબર હતી નહીં, હનુમાનજીમાં બળ હતું પણ એને ખબર નહોતી કે હું લંકામાં જઈને પાછો વહી આવું. જામવાનજી એને કીધું કે તમે જઈને વહી આવો, જાઓ. એમ તમને કેવું પડે કે સાસુ સામે જેટલું જોરથી બોલો એટલું ગાવ. વાકે અંબોડે. હું નહીં કહું કોઈને, કહી દઉં. આ તો હાવ બંધ થઈ ગયા. તમે આટલી આટલી કથા સાંભળો પછી સાસુ સામે બોલવું પડે તમારે. કારણ તમારી સાસુ જ તમારા માટે એવી થઈ જાય કે તમને બોલવું જ ન પડે એવું વર્તન પોતે કરવા માંડે. એટલે એકવાર ભાવથી વાકે અંબોડે
શ્રી ગોકુળના ભો. ભગવાનની સેવા કરી, ભગવાનને શ્રૃંગાર કર્યો માં યશોદાએ. પૂતનાનો વધ કર્યો ભગવાને. એ સમયે પરમાત્મા ઉપરથી ઘાત ગઈ હતી. અહીંયા માં યશોદા લાલનજીને કોઈ હેરાન ન કરે એટલે આખા ગામને જયારે ધુવાડા બંધ જમવાનું આપ્યું નંદબાબાએ, ખાલી પડખું ફેર્યા ભગવાન ત્યાં. અને આખું ગામ આપણા ઘરે આવવાનું છે એટલે કનૈયાને હેરાન ન કરે એટલે માં યશોદાએ આંગણામાં એક બળદગાડું હતું અને એ બળદગાડાની નીચે પરમાત્માને પોઢાડ્યા. માં યશોદાએ પારણિયું બાંધી ભગવાનને ઝુલાવ્યા. પારણિયું બંધાય માં યશોદા ગીત ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદાની ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. મારા લાલાને હિંચકે એના ગીતડા હું મંગળ ગાવું. મારા લાલાને હિંચકે ઝુલાવું, મોટો હિંચકો નાખી લાલાને. મંગલ ગાવું. મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. કેવો સુંદર સોહાય. પારણિયું બંધાય માં યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કાનુડો મારો, આ કાનુડા વાળા લાલાની વાત છો. તમે બીજો લાલો સમજતા નહીં કોઈ. આ લાલો નામ આવે તો તમે છોકરા સીધું આની હું બિચારા શું કામ છે, આને કેમ ઝુલાવો. માં યશોદાએ ભગવાન ઠાકોરજીને બળદગાડા નીચે, જે બળદગાડું કંસનો મોકલેલો શક્તાસુર નામનો રાક્ષસ હતો, પરમાત્માને પોઢાડ્યા માં યશોદાએ અને એને પોઢાડી નીકળી ગયા. જ્યારે જ્યારે આ સંસારમાં આ બુદ્ધિ રૂપી યશોદા રૂપી આ બુદ્ધિ ભગવાનને એકાંતમાં મૂકી અને જ્યારે ઉત્સવ મનાવવા વહી જશે અને ભૂલી જશે ભગવાનને, ત્યારે જીવનમાં તમારા કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવ્યા વગર રહેશે નહીં. અને ભગવાને શું કર્યું અહીંયા, પરમાત્માને મૂકીને ગયા યશોદાજી, એટલે ભગવાનને ગમ્યું નહીં, એટલે ભગવાને એક લાત મારી અને શક્તાસુર નામના રાક્ષસ જે બળદગાડાના રૂપમાં આવ્યો હતો એને ભગવાને માર્યો. બળદગાડું ઊંધું પડ્યું, અવાજ આવ્યો, સૌ લોકો દોડીને આવ્યા. આ શક્તાસુર એટલે ભોગ વૃત્તિ છે. ભગવાન કહે છે કે અમુક અવસ્થા થાય એટલે ભોગને પણ પાટું મારી દેવાય. મોઢામાં દાંત નો રે અને તોય પછી છોકરાની વહુને એમ ન કહેવાય કે હવે તમે થોડુંક ચણાનું શાક બનાવો ને. પરમાત્માએ શક્તાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી તૃણાવર્ત નામનો અસુર આવ્યો, જે વંટોળિયાનું રૂપ લઈને આવેલો. ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો છે, કારણ કે એ તૃણાવર્ત એને લઈને મથુરામાં જવા માંગતો હતો, પણ પરમાત્મા ગયા નહીં મથુરામાં, કારણ કે ભગવાન ગોકુળમાં રહ્યા ત્યાં સુધીના 5 નિયમો હતા ભગવાનના. ભગવાને મથુરામાં જવાની ના પાડી, ગોકુળ છોડવાની ના પાડી, કારણ કે પેલો નિયમ ભગવાનનો હતો કે 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી વ્રજમાંથી બહાર નહીં જાવ. ભગવાન 11 વર્ષ અને 52 દિવસે મથુરામાં ગયા છે. ત્યાર પછી બીજો નિયમ પરમાત્માનો હતો, મારા માથાના વાળ નહીં ઉતરાવું. ભગવાનની બહુ મોટી મોટી ઝુલ્ફો હતી. ત્રીજો નિયમ પરમાત્માનો હતો, સીવડાવેલા કપડા નહીં પહેરું. ચોથો નિયમ ભગવાનનો હતો કે વ્રજમાં રહું ત્યાં સુધી હાથમાં હથિયાર નહીં લઉં.
અને 5મો નિયમ હતો કે જે અમારી ગાયો ઉઘાડા પગે ચાલે એ વ્રજમાં ક્યારેય પણ હું પગરખા નહીં પહેરું. ભગવાન રોકાયા ત્યાં સુધી પગમાં ચાખડીઓ ન પહેરી ભગવાને. ભગવાન વ્રજમાં ખુલ્લા પગે ચાલ્યા છે અને ઉઘાડા પગે ચાલ્યા ને એટલે જ આજની તારીખે આપણે વ્રજમાં જઈને હજી વ્રજની રજ આપણા માથા ઉપર ને મોઢામાં પધરાવીએ છીએ.